વાત કરીએ રાજકોટના ધોરાજીની, જ્યાં ખેડૂતોની આશા પર ફરીવાર કુદરતનો માર પડી રહ્યો છે, કારણ કે બદલાતા વાતાવરણે ફરીવાર ધરતીપુત્રોની મહેનત પર પાણી ફેરવ્યું છે। ધોરાજીમાં માવઠા અને અતિવૃષ્ટિ જેવી આકાશી આફતથી હારી ચૂકેલા ધરતીપુત્રો હવે વાતાવરણમાં વારંવાર આવતા બદલાવથી ચિંતાતુર છે। ચોમાસામાં જ્યાં કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું, ત્યારે હવે ખેડૂતોને ધાણા અને ચણા સહિતના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોને આશા હતી કે ચોમાસામાં પાકમાં નુકસાન ભોગવ્યા બાદ શિયાળુ પાક સારો જશે, એટલે જ તેમણે 1 વીઘા દીઠ 18,000 થી 20,000નો ખર્ચ કર્યો છે। પરંતુ જ્યારે ઉત્પાદન મેળવવાનો સમય આવ્યો, ત્યારે કુદરત રૂઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। સતત ધુમ્મસ અને ભેજવાળા વાતાવરણના કારણે ચણા અને ધાણાના પાકમાં રોગચાળો ફેલાતા ઉત્પાદન ઘટવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોના માથે હવે ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે। પાકોની અંદર અમારે ધાણાની અંદર કથીરી આવે, મમરી આવે એટલે એના કારણે ફૂલ ફાલ ખરે, અને ચણાની અંદર સુકાળી આવે એટલે ચણાની અંદર પણ સૂકો આવે એટલે પોપટા સુકાઈ જાય, અને એના કારણે ઉત્પાદન પૂરું થાય નહીં અને ખેડૂતોની મુશ્કેલી વધતી જાય છે વાતાવરણને કારણે।